તો અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની 24મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રથયાત્રાને ભવ્ય પ્રસ્થાન અપાયું। ભરૂચી નાકા વિસ્તારના મંદિરથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા અને આ વચ્ચે જ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ સવાર થયા હતા। તો મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ રથયાત્રાના દર્શનનો લાભ લીધો હતો અને રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત છે। ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે અંકલેશ્વરમાં મહોત્સવ ઉજવાયો છે। આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે ત્યારે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સમગ્ર જીવ સૃષ્ટિ નું કલ્યાણ થાય એવી વિનંતી।